હવે વાત કરીએ ભાવનગરના મહુવા સેવા સદનની, જ્યાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે। સેવા સદન જેવી સરકારી કચેરી જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ બેસતા હોય છે અને અનેક લોકો વિવિધ કામોને લઈને સેવા સદનની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ જ સેવા સદનમાં સુરક્ષાના અભાવે જો અધિકારીઓ પોતે અસુરક્ષિત હોય તો સામાન્ય નાગરિકોનું શું થશે? આ સવાલ ભાવનગરની જનતાનો છે। ભાવનગરના મહુવા તાલુકા સેવા સદનની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા। કરોડોના ખર્ચે વર્ષો પહેલા તૈયાર કરાયેલા સેવા સદન બિલ્ડિંગમાં આજે પણ સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરાની સુવિધાનો અભાવ છે। સૌથી અગત્યના રેવન્યુ રેકોર્ડ વિભાગથી લઈને મામલતદાર કચેરી અને ટ્રેઝરી જેવી સંવેદનશીલ કચેરીઓ અહીં કાર્યરત હોવા છતાં સુરક્ષાની કોઈ જ અસરકારક વ્યવસ્થા ન હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। મહત્વનું છે કે મહુવાની સેવા સદન કચેરી હાલ રામ ભરોસે ચાલતી હોય તેવી સ્થિતિ છે। વર્ષ 2016માં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ આ નવી બિલ્ડિંગનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે થયું હતું। અહીંયા અનેક મહત્વપૂર્ણ વિભાગો કાર્યરત છે, છતાં સુરક્ષાના અભાવે સેવા સદન પરિસરમાં અનેક વખત ચોરીના બનાવો બન્યા હોવાનો આક્ષેપ છે। ત્યારે વહેલી તકે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવીની સુવિધા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભૂતકાળની અંદર અવારનવાર અનેકવાર રજૂઆતો મૌખિક રીતે અધિકારીશ્રીઓનો સંપર્ક કરીને કરવામાં આવેલી કે ભાઈ આ બિલ્ડિંગની અંદર એક તો મહુવા શહેરથી 6 કિલોમીટર દૂર આવેલું છે આ બિલ્ડિંગ। અહીંયા અનેક લોકો ટ્રેઝરી કચેરીમાં, મામલતદાર કચેરીમાં, પ્રાંત અધિકારીમાં, અહીંયા અધિકારીઓથી લઈને અવામ સુધીની તમામની સુરક્ષાની સામે સવાલ છે। ત્યારે અધિકારીઓ પણ પોતે સુરક્ષિત નથી, આવનાર લોકો પણ સુરક્ષિત નથી। માંગ સાથે 2016માં આ બિલ્ડિંગ બનેલ છે, ત્યારબાદ પણ આખા તાલુકાનું રેવન્યુ રેકર્ડ સહિતની ટ્રેઝરી ઓફિસ સહિતનું સલામતી માટેનું આ એક સેન્ટર છે જ્યાં સીસીટીવી કેમેરા નથી। તે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે। આ બાબતે તંત્રવાહકોએ સત્વરે વિચારી અને અમલવારી કરવી જરૂરી છે એવું હું સ્પષ્ટ માનું છું।